હાલ ચૈતર વસાવાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગયા છે। ઝઘડિયા જીઆઈડીસીની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડાવવાના નિવેદન બદલ તેમનું તેડું મોકલ્યું છે। જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17/12/2024ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પાંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં 18/4/2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલ કરવા બદલ આવી હતી અને આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન જોશી દ્વારા 4 તારીખ 5મો મહિનો 2026ના રોજ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે। આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી 2 અલગ અલગ ફરિયાદોને ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। પહેલી, પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયો છે। હવે જોવાનું એ રહેશે કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે। ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન જેમકેમ લિમિટેડમાં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારોના ઈજાગ્રસ્ત થયા બાદ 3ના મોત થયા હતા અને આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।